શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ શ્લોક 22નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. પુરુષ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા અસ્યાંતઃ સ્થાનિ ભૂતાની યેન સર્વમિદં તતમ. અર્થાત, હે પૃથાપુત્ર, એટલે કે હે અર્જુન, પૃથાના પુત્ર, કુંતા માતાના પુત્ર, જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે. સર્વભૂતો એટલે સર્વ લોકો પરમાત્માની અંતર્ગત છે, પરમાત્મા સાથે સતત સંકળાયેલા છે, તથા જે સચ્ચિદાનંદ ધન પરમાત્માથી આખું જગત પરિપૂર્ણ છે, એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. તો એવા અવ્યક્ત પરમ પુરુષ એટલે કે ભગવાનને અનન્ય ભક્તિથી, સતત ભક્તિથી પામી શકાય. જય શ્રી કૃષ્ણ.